હવે વાત કરીશું ઠંડીની। નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। રાજ્ય સહિત દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો છે। ઉત્તરમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું મોજું જોવા મળ્યું। નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે। નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, નવા વર્ષની શરૂઆત અને ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, શું વિગત? ધરતી નૂતન વર્ષ 2026નો પ્રારંભ અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર યથાવત રહી છે। હાલના તબક્કે કહી શકીએ કે જે રીતે ઠંડીનો પારો વધવા પામ્યો છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જે ઉત્તર પૂર્વીય પવન સાથેની ઠંડીનો અનુભવ લોકો હાલના તબક્કે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ઠંડુ શહેર એ કચ્છ જિલ્લાનું નલિયા છે। તે કચ્છ જિલ્લાનું નલિયા શહેર મોખરે રહ્યું છે। મહદઅંશે જે રીતે વિગતો હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે તે મુજબ જે હવામાનની તાપમાનની વિગત છે તે 12.2 જેટલું રહ્યું છે। હાલના તબક્કે કહી શકાય કે ઠંડીનું તાપમાનની દ્રષ્ટિએ જે સરેરાશ છે એ જળવાઈ રહી છે, પરંતુ પવન સાથેની ઠંડી લોકો અનુભવ વધારે કરી રહ્યા છે અને પરિણામે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મહાનગરોની વાત કરીએ તો હાલના તબક્કે ભલે ડિગ્રીના દ્રષ્ટિએ તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો 2 થી 3 ડિગ્રી જેટલો કે અગાઉ જે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું તેનું 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનો મહાનગરોમાં રહ્યું છે, પરંતુ ઠંડી પવન સાથેની હોવાથી લોકો તેનો વ્યાપક રીતે અનુભવ કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ તેના કારણે શરદી જેવી રોગચાળો પણ તેના વધુ અનુભવ લોકો હાલના તબક્કે કરી રહ્યા છે। એટલે કહી શકાય કે હાલના તબક્કે જે પવનના સુસવાટા સાથેની ઠંડીની વ્યાપક અસર શહેરીજનો ઉપર વ્યાપક પ્રમાણમાં લોકો પર થઈ રહી છે। આગામી સમયમાં જે રીતે આગાહી કરવામાં આવી છે ને ખાસ કરીને હાલના તબક્કે જાન્યુઆરી 2026નો પ્રારંભ થઈ ગયો છે અને ઉત્તરાયણનું પર્વ પણ આવી રહ્યું છે, ત્યારે ઉત્તરાયણ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઠંડી વ્યાપક અસર એટલે કે વધુ ઠંડી હજુ પણ પડે અને ખાસ કરીને તાપમાનની દ્રષ્ટિએ ઓછું થાય અને ઠંડીનો પારો વધે જાય, ઊંચો જાય, તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે લોકોએ પણ હવે પોતાના સ્વરક્ષણ માટે એટલે ઠંડીથી બચવા માટે સ્વરક્ષણ કરવું જરૂરી રહેશે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ ઠંડી વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।